નમસ્કાર મિત્રો, આજના ટોપ 10 પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર 1। મિર્ઝા અઝીઝ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર ક્યાં આવેલું છે? ઓપ્શન એ અણહિલવાડ પાટણ, ઓપ્શન બી ચાંપાનેર, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી બરોડા। વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ અણહિલવાડ પાટણમાં। મિર્ઝા અઝીઝ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર અણહિલવાડ પાટણમાં આવેલું છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ભારતની પ્રથમ રાષ્ટ્રીય સમાચાર એજન્સી કઈ હતી? ઓપ્શન એ ધ ઇન્ડિયન રિવ્યૂ, ઓપ્શન બી ધ ફ્રી પ્રેસ ઓફ ઇન્ડિયા, ઓપ્શન સી ધ હિન્દુસ્તાન રિવ્યૂ, ઓપ્શન ડી ધ એસોસિએટેડ પ્રેસ ઓફ ઇન્ડિયા। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ધ એસોસિએટેડ પ્રેસ ઓફ ઇન્ડિયા ભારતની પ્રથમ રાષ્ટ્રીય સમાચાર એજન્સી હતી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કઈ માછલીઓમાં નર ઈંડાને મોઢામાં લઈને ફલિત આંડોનો વિકાસ કરે છે? ઓપ્શન એ વામ, ઓપ્શન બી જળઘોડા, ઓપ્શન સી બુલહેડ, ઓપ્શન ડી બિડાલ્મિન। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન ડી બિડાલ્મિન। બિડાલ્મિન માછલીઓમાં નર ઈંડાને મોઢામાં લઈને ફલિત આંડોનો વિકાસ કરે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। જે તે રૂટની બસમાં ફરજ દરમિયાન અકસ્માત વખતે પ્રાથમિક સારવાર કોણે કરવાની છે? ઓપ્શન એ કંડક્ટરે, ઓપ્શન બી ડ્રાઈવરે, ઓપ્શન સી જાણકાર મુસાફરે, ઓપ્શન ડી ડૉક્ટરે। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન એ કંડક્ટરે। જે તે રૂટની બસમાં ફરજ દરમિયાન અકસ્માત થાય તો એની પ્રાથમિક સારવાર કંડક્ટરે કરવાની હોય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। પ્રાથમિક સારવારની પેટીમાં રાખવામાં આવતા પાટા કેવા હોવા જોઈએ? ઓપ્શન એ પ્લાસ્ટિકના હોવા જોઈએ, ઓપ્શન બી જંતુરહિત હોવા જોઈએ, ઓપ્શન સી મજબૂત હોવા જોઈએ, ઓપ્શન ડી તડકામાં સૂકવેલા હોવા જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી જંતુરહિત હોવા જોઈએ। પ્રાથમિક સારવારની પેટીમાં રાખવામાં આવતા પાટા જંતુરહિત હોવા જોઈએ। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। આકસ્મિક સંજોગોમાં શ્વાસ બંધ થયા પછી પણ હૃદય કેટલા સમય ચાલતું રહે છે? ઓપ્શન એ અડધો કલાક, ઓપ્શન બી 15 થી 20 મિનિટ, ઓપ્શન સી 5 થી 10 મિનિટ, ઓપ્શન ડી તરત જ બંધ થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી 5 થી 10 મિનિટ। 5 થી 10 મિનિટ હૃદય ચાલુ રહે છે। શ્વાસ બંધ થયા પછી પણ હૃદય 5 થી 10 મિનિટ ચાલતું રહે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કયા ગેસને નોબલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે? કયા ગેસને નોબલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન બી નાઇટ્રોજન, ઓપ્શન સી રેડોન, ઓપ્શન ડી હિલિયમ। આપણો જવાબ રહેશે ઓપ્શન ડી હિલિયમ। હિલિયમ ગેસને નોબલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ભારત દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન ક્યાં બનાવવામાં આવશે? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી પાટણ, ઓપ્શન સી ડેડિયાપાડા, ઓપ્શન ડી કેવડિયા। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન ડી કેવડિયામાં। કેવડિયામાં ભારત દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન બનાવવામાં આવશે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કાર્ડિયાક મસાજ માટે દર્દીને ક્યાં સુવડાવવો જોઈએ? ઓપ્શન એ ગાદલા પર, ઓપ્શન બી પલંગ પર, ઓપ્શન સી બસની સીટ પર, ઓપ્શન ડી સપાટ કડક જગ્યા પર। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આપશે ઓપ્શન ડી સપાટ કડક જગ્યા પર દર્દીને સુવડાવવો જોઈએ જ્યારે કાર્ડિયાક મસાજ આપવામાં આવે ત્યારે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ઝેરી પદાર્થ ખાનારને ક્યારે ઉલટી ન કરાવાય? ઝેરી પદાર્થ ખાનારને ક્યારે ઉલટી ન કરાવાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે સગર્ભા હોય ત્યારે। સગર્ભા હોય ત્યારે ઉલટી ન કરાવાય। ઝેરી પદાર્થ ખાનારને વ્યક્તિ સગર્ભા હોય તો તેને ઉલટી કરાવાય નહીં। વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।